પાલિકા દ્વારા બજેટમાં 100 કરોડના ખર્ચે 4 ઝોનમાં નવા સ્વિમિંગ પુલ બનાવવાની જાહેરાત કરી છે। જોકે વડોદરા શહેરમાં હયાત 4 સ્વિમિંગ પુલમાંથી 3 બંધ હાલતમાં છે। માત્ર કારેલીબાગ સ્વિમિંગ પુલ કાર્યરત છે। હાલ ઉનાળાની શરૂઆત થવાની છે ત્યારે શહેરના સ્વિમિંગ પુલ ખસ્તા હાલતમાં જોવા મળી રહ્યા છે। પાલિકા સંચાલિત 4 જેટલા સ્વિમિંગ પુલ આવેલા છે, જેમાં સૌથી જૂનો લાલબાગ, સરદારબાગ, રાજીવ ગાંધી અને કારેલીબાગ સ્વિમિંગ પુલ આવેલા છે, જેમાં 1 જાન્યુઆરીથી મેન્ટેનન્સ માટે લાલબાગ અને વાઘોડિયા રોડ સ્થિત રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ બંધ કરાયા છે, જ્યારે સરદારબાગ સ્વિમિંગ પુલ 2025ના ઓગસ્ટથી બંધ હાલતમાં છે। એક તરફ 4 નવા સ્વિમિંગ પુલ બનાવવાની જાહેરાત કરાઈ છે, પરંતુ જે હયાત સ્વિમિંગ પુલો છે તેની જ યોગ્ય જાળવણી કરવામાં આવી રહી નથી, જેના કારણે અવારનવાર આ સ્વિમિંગ પુલો બંધ કરવાની નોબત આવે છે। કોચના અભાવ હોવાની ફરિયાદો પણ અંગારે ઉઠી હતી। તો લાલબાગ સ્વિમિંગ પુલની બાજુમાં બેબી સ્વિમિંગ પુલ આવેલું છે, જ્યાં તેમાં પણ કચરો જોવા મળ્યો હતો। વડોદરા શહેરમાં 4 સ્વિમિંગ પુલ છે। 4 સ્વિમિંગ પુલ 3 સ્વિમિંગ પુલ બંધ હાલતમાં છે। એક કારેલીબાગનો ચાલુ છે। ક્યાંક ને ક્યાંક સ્વિમરો આજીવન ફી ભરતા હોય છે, નવા સ્વિમરો સ્વિમિંગ કરવા આવવા માંગતા હોય છે, પરંતુ સ્વિમિંગ પુલ બંધ હોવાથી લોકો હવે સ્વિમિંગ ક્યાં કરશે। બીજી વસ્તુ, વડોદરા મહાનગરપાલિકાએ નવી જાહેરાત કરી કે 4 સ્વિમિંગ પુલ વડોદરા શહેરમાં 100 કરોડ ખર્ચે બનાવવાના છે, પણ આ જૂના સ્વિમિંગ પુલ બંધ છે તેનું શું? આ લાલબાગનો સ્વિમિંગ પુલ 1 જાન્યુઆરીથી બંધ છે, ચાલુ થતા હજુ 1-1.5 મહિનો લાગી જશે। તો ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની જનતા પોતાના આરોગ્ય માટે જ્યારે સ્વિમિંગ કરવા આવતી હોય અને સ્વિમિંગ પુલ બંધ હોય ત્યારે દુઃખદ બાબત કહેવાય। બીજી વસ્તુ, હરણી બોટકાંડ થયા પછી પણ નાના બાળકોને સ્વિમિંગ કરવાનું હતું, એ પણ અત્યારે કરી શકતા નથી। તો ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ જાગે અને જૂના સ્વિમિંગ પુલ વહેલી તકે ચાલુ કરે અને નવા પણ વહેલા બનાવે તેવી અમારી માંગ છે।